Good morning, students. MVM College of Commerce, Management and IT, Rajkot, we welcoming in our online session. Saurashtra University, BCom, SEM 6 students. Subject Business Mathematics and Statistics 2, and subject code is 60300. Lecture number 3. All of you know we will start your unit number 2, Association of Attributes. Today we discuss only one method, method number 5, Yule's method, because it is a very important method for the examination purpose. Yule's method given by the person name is Yule also. Yule નામના સ્ટેટિસ્ટિશિયને આ મેથડ આપી છે. So we are denoted by the name of the method is Yule's method. In the Yule's method, just we are requirement one formula. So you write the formula. It is very important formula. Q is equal to AB into alpha beta minus A beta into alpha B upon માં AB into alpha beta વચ્ચેની ખાલી સાઇન ચેન્જ થાય છે પ્લસ A beta into alpha B. ફોર્મ્યુલા લખી નાખો એક વખત વ્યવસ્થિત. નેક્સ્ટ વન થિંગ ઇઝ રિમેમ્બર સ્ટુડન્ટ્સ, જો ક્યુનો આન્સર +1 આવે તો એને કહેવાય પરફેક્ટ પોઝિટિવ એસોસિએશન. જો ક્યુનો આન્સર -1 આવે તો ઇટ ઇઝ રાઇટ પરફેક્ટ નેગેટિવ એસોસિએશન. ઇફ ક્યુનો આન્સર 0 આવે તો એને કહેવાય ઇન્ડિપેન્ડન્ટ એસોસિએશન. એટલે કે ક્યુના આન્સર ઉપર ડિપેન્ડન્ટ છે આ બધી વસ્તુ. ક્યુનો આન્સર ઓલવેઝ લાઇઝ બિટવીન -1 to +1. એટલે એનો મતલબ એવો થાય કે ક્યુનો આન્સર -1 થી +1ની બિટવીનમાં જ આવવો જોઈએ. +1 ઇઝ પોસિબલ તો +1 આવી શકે, -1 ઇઝ પોસિબલ તો -1 આવી શકે, બટ નેવર મોર દેન 1 ઓર -1. -1 કે +1 થી ક્યારેય મોટો આન્સર આવી શકે નહીં. બેની વચ્ચે આવશે, અધરવાઇઝ પ્લસ અને -1 આવી શકે છે. 0 પણ આવી શકે છે. જો આન્સર 0 આવે તો ઇટ ઇઝ કોલ્ડ ફોર ઇન્ડિપેન્ડન્ટ એસોસિએશન. તો આજે આપણે આ મેથડના 3 ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ યુલ્સ કોએફિશિયન્ટ ઓફ એસોસિએશન ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. તમને ક્વેશ્ચનમાં ક્લિયર લખેલું આપશે કે યુલ્સ કોએફિશિયન્ટ ફાઇન્ડ કરવાનું છે. તો યુલ્સ કોએફિશિયન્ટ ફાઇન્ડ કરવાનું હોય તો ખ્યાલ આવી જાય કે આ મેથડ આપણે પૂછાણી છે. આપણને ઇન્ફોર્મેશન આપી છે આલ્ફા બી ઇઝ ઇક્વલ ટુ 20, A ઇઝ ઇક્વલ ટુ 80, B ઇઝ ઇક્વલ ટુ 5050 and capital N is equal to 170. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે અહીંયા જ એક તો નીચે 2x2 ટેબલ પહેલાં તો બનાવી નાખવાનું. ઓલ ઓફ યુ નો 2x2 ટેબલ હવે બધાને પરફેક્ટ ખ્યાલ છે જ કે તમારે કમ્પલસરી 2x2 ટેબલ બનાવવાનું હોય છે.
કોઈપણ મેથડનો સમ ગણો વિધાઉટ 2x2 ટેબલ હશે નહીં. તો આ પ્રમાણે તમારે 2x2 ટેબલ છે એ પ્રિપેર કરવાનું રહેશે. તમને ખ્યાલ છે કે આની અંદર આપણે અહીંયા લખીએ છીએ એ આલ્ફા અને ટોટલ, બી બીટા અને ટોટલ. તો બંને સાઈડ આ પ્રમાણે સૌથી પહેલાં આપણે ફિગર આઉટ કરી દઈશું. એ આલ્ફા, બી બીટા વગેરે જે કંઈ પણ ઇન્ફોર્મેશન છે તો એ ફિગર પુટઅપ કરશું. હવે જે ઇન્ફોર્મેશન્સ અવેલેબલ હોય એ પહેલાં લખવાની. જેમ કે આલ્ફા બી છે 20, તો આપણે અહીંયા 20 લખી નાખશું. એનો આન્સર છે 80, તો એ આ કોલમમાં આવશે 80. બીનો આન્સર છે 50, તો અહીંયા આવશે 50. અને એન છે 170, તો અહીંયા આવશે 170. તો આ તમારો આન્સર અહીંયા લખાઈ જશે. હવે મિસિંગ ફિગર ફાઇન્ડ આઉટ કરવાના છે. ઓરલી આપણે કરતા જઈએ તો અહીંયા 90 આવશે. જુઓ ધ્યાનથી, 170 માઇનસ 80 એટલે 90 ફિગર આવશે. એ જ રીતે નીચેના ફિગરમાં અહીંયા 120 આવશે. 170 માઇનસ 50 એટલે 120નો ફિગર આવી જશે. એની ઉપર આવશે 7070, કારણ કે 90 માઇનસ 20 એટલે 7070 આવી જશે. બરાબર, આટલા ઇન્ફોર્મેશન થઈ ગઈ. હવે 50માંથી 20 માઇનસ કરો તો અહીંયા આવશે 30. સેમ 120માંથી 70 માઇનસ કરો તો અહીંયા ફિગર આવશે 50. એટલે કે 2x2 ટેબલ થ્રુ ફર્સ્ટ ઓફ ઓલ મિસિંગ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. જોઈ લો એક વખત ધ્યાનથી. ઓકે, આ ફિગર બધા માઇન્ડમાં રાખજો, કારણ કે આપણે કેલ્ક્યુલેશનમાં રિક્વાયરમેન્ટ રહેશે. આ 4 ફિગરની રિક્વાયરમેન્ટ છે. બરાબર, જેમાં છે એ બી છે, આલ્ફા બી છે, એ બીટા છે અને આલ્ફા બીટા છે. આ 4 ફિગરની આપણે રિક્વાયરમેન્ટ રહેશે. એ બીનો આન્સર છે 30, એ બીટા છે 50, આલ્ફા બી છે 20 અને આલ્ફા બીટા છે 7070. ડન. નેક્સ્ટ, એના પછીનું સ્ટેપ તમારે ફોર્મ્યુલા લખવાની થશે. Q ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા છે એ બી ઇન્ટુ આલ્ફા બીટા માઇનસ એ બીટા અને આલ્ફા બી અપોન એ બી ઇન્ટુ આલ્ફા બીટા પ્લસ એ બીટા ઇન્ટુ આલ્ફા બી. આ ફોર્મ્યુલા તમારે લખવાની થશે. આ ફોર્મ્યુલામાં જો આપણે વેલ્યુ એપ્લાય કરીએ તો આપણી પાસે છે આન્સર. એ બીનો આન્સર છે 30, આલ્ફા બીટાનો આન્સર છે 70 માઇનસ એ બીટાનો આન્સર છે 50 અને આલ્ફા બીનો આન્સર છે 20. અપોનમાં સિમિલર વેલ્યુ
30 અને 70 વચ્ચે ખાલી કઈ સાઇન આવશે? પ્લસ. 50 અને 20, તો આ પ્રમાણે તમને આન્સર મળી જશે. આન્સર મળી ગયા પછી મલ્ટિપ્લિકેશન કરો તો ઉપર આન્સર આવશે 2100. 2100 માઇનસ 50 ઇન્ટુ 20 એટલે 1000 અપોન 2100 પ્લસ 1000, આવો આન્સર આવશે. નેક્સ્ટ ઉપર આન્સર આવશે 1100, અપોનમાં આન્સર આવશે 3100. નેક્સ્ટ ફાઇનલ આન્સર 0.35. 0.35 ઇટ ઇઝ યોર ફાઇનલ આન્સર. અને નીચે આન્સર લખવાનું, ધેરફોર કેપિટલ A એન્ડ કેપિટલ B હેવ પોઝિટિવ એસોસિએશન. કેવો આન્સર આવશે? પોઝિટિવ એસોસિએશન. આવું આપણે નીચે લખવાનું થશે. ચાલો, એક ક્વેશ્ચન મેં કેલ્ક્યુલેટ કરી આપ્યો. સિમિલરલી આવો બીજો ક્વેશ્ચન છે, તમને ટ્રાય કરવા આપું છું. તમે ટ્રાય કરી જુઓ. ફાઇન્ડ યુલ્સ કોએફિશિયન્ટ ઓફ એસોસિએશન ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. સેમ ક્વેશ્ચન જ છે, ખાલી ફિગર ચેન્જ કરી નાખ્યા છે. A 280, આલ્ફા 240, બીટા 260, એ બીટા 40. ટ્રાય કરો. પહેલાં 2x2 ટેબલ બનાવો, ફોર્મ્યુલા મૂકો અને પછી આન્સર. હમણાં હું આન્સર આપું છું, જસ્ટ તમે ચેક કરો કે યોર આન્સર ઇઝ રાઇટ યા રોંગ. બરાબર? ચાલો, સૌથી પહેલાં તમે બનાવજો 2x2 ટેબલ. જે તમને ખ્યાલ જ છે કે આ પ્રમાણે બનાવવાનું છે. અહીંયા A, આલ્ફા, બી અને બીટા, ટોટલ અને ટોટલ બનાવી નાખો 2x2 ટેબલ.
ચાલો 2x2 ટેબલ બધાને બની ગયું હશે અને ફોર્મ્યુલામાં વેલ્યુ એપ્લાય થઈ ગઈ હોય તો તમારો આન્સર એક વખત ચેક કરી લ્યો. યોર આન્સર ઇઝ 0.97 અને 0.97 આન્સર આવે તો નીચે શું લખવાનું? ધેરફોર કેપિટલ A એન્ડ કેપિટલ B હેવ પોઝિટિવ એસોસિએશન. તમારે આવો આન્સર લખવાનો થશે. ઇઝ ઇટ ક્લિયર? હજી એક ક્વેશ્ચન જોઈએ. હવે ક્વેશ્ચન જોઈએ ને એ એવો ક્વેશ્ચન છે કે એની અંદર તમને પેરેગ્રાફમાં ક્વેશ્ચન આપશે. હજી આપણે નેક્સ્ટ લેક્ચરમાં પણ યુલની વાત કરશું, બરાબર? કારણ કે યુલ મોસ્ટ આઈએમપી મેથડ છે. આગળની જે 4 મેથડ કરાવી એ પણ આઈએમપી જ છે, પણ એમાંથી કઈ પૂછાય ફિક્સ નથી. જ્યારે એક્ઝામમાં એક ક્વેશ્ચન યુલનો 100% પૂછાય છે. તો આ પેરેગ્રાફમાં ક્વેશ્ચન છે, તો આમાં આપણે એઝ્યુમ કરવું પડશે. પહેલાં આપણે એક વખત ક્વેશ્ચન રીડ કરી જઈએ. ધેર આર 100 સ્ટુડન્ટ્સ ઇન અ કોલેજ ઓફ વિચ 420 આર મેલ. Analysis of results for the examination of statistics is as under: 100 male students declare failed in the examination, where 290 female students passed the examination successfully. Calculate Yule's coefficient of association and interpret in proper way. એનો મતલબ કે આપણે કેલ્ક્યુલેશન આ પ્રમાણે કરવાની થશે. આમાં આપણે એઝ્યુમ કરવું પડશે કે કોઈક એક એલ્ટરનેટિવને એસોસિએશન ઓફ એટ્રીબ્યુટ્સને ઓળખીને કે કોને સિમ્બોલ એ આપશું, કોને આપણે સિમ્બોલ બી આપશું. તો આપણે અહીંયા એવું એઝ્યુમ કરીએ છીએ, એ એઝમ્પશન્સ નીચે લખવાનું છે કે સપોઝ એ ઇઝ ઇક્વલ ટુ મેલ, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ફિમેલ. આ ખાસ યાદ રાખજો, જે તમે એઝ્યુમ કરવાનું ઓપોઝિટ હોય એ એનું નેગેટિવ આપણે ધારી લેવું પડે. તો આપણે અહીં એવું ધારીએ છીએ એ એટલે કે મેલ અને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ફિમેલ. આ આપણે અહીંયા એઝ્યુમ કરીએ છીએ, બરાબર? હવે આપણે એવું ધારીએ છીએ કે બી ઇઝ ઇક્વલ ટુ પાસ, તો બીટા ઇઝ ઇક્વલ ટુ ફેલ. જો તમે આવું ધારતા હો એ ઇઝ ઇક્વલ ટુ મેલ, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું ધાર્યું આપણે? ફિમેલ. બી ઇઝ ઇક્વલ ટુ પાસ, તો બીટા ઇઝ ઇક્વલ ટુ ફેલ. બને ત્યાં સુધી પોઝિટિવ થિંગ્સ માટે આપણે એ અને બી ધારશું અને એના જ નેગેટિવ કન્સેપ્ટ માટે આપણે આલ્ફા અને બીટા એઝ્યુમ કરશું. તો આ પ્રમાણે તમારે એઝમ્પશન્સ કરવાના થશે. ડન? હવે આ પ્રમાણે એઝમ્પશન થઈ જાય. ફિગર્સ આ ક્વેશ્ચન બને તો ડિક્ટેટ કરી લ્યો, પછી આપણે આગળ વધીએ. ટેબલ બનાવવાનું છે અથવા આનું ફિગર્સ ખાસ કરીને લખી લ્યો તોય ચાલશે. નેક્સ્ટ સ્ટેપ, અહીંયા આપણે 2x2 ટેબલ બનાવશું. તમને હું 2x2 ટેબલ બનાવી આપું, પછી તમે ફોર્મ્યુલા મૂકીને યુલ મને ફાઇન્ડ કરી આપજો. અહીંયા આપણે લખશું એ આલ્ફા, બી, બીટા અને ટોટલ. એ આલ્ફા ટોટલ, બી બીટા અને ટોટલ. ક્વેશ્ચનમાં લખ્યું હતું કે 1000 સ્ટુડન્ટ્સ છે ટોટલ, તો એ 1000 સ્ટુડન્ટ્સ એન કહેવાય. તો અહીંયા લાસ્ટ ખાનામાં આવશે 1000. એન ઇઝ ઇક્વલ ટુ 1000. જે ઇન્ફોર્મેશન આપણી પાસે અવેલેબલ છે એ આપણે લાસ્ટમાં લખીએ છીએ 1000.
પછી આપણને એવી ઇન્ફોર્મેશન હતી કે આઉટ ઓફ 420 મેલ છે, તો આપણે યાદ રાખવાનું કે એ એટલે મેલ ધારેલા છે, આલ્ફા એટલે ફિમેલ ધારેલા છે, બી એટલે પાસ ધારેલા છે અને બીટા એટલે ફેલ ધારેલું છે. તો 420 મેલ મેમ્બર હોય તો મેલ મેમ્બરનો ટોટલ 420 આપેલો છે. તો 420 એના ટોટલમાં આપણે લખી લેશું. પછી લખ્યું છે કે 100 મેલ એ ફેલ થયા છે, તો 100 મેલ ફેલ થયા હોય એ આ ખાનામાં આવશે, કારણ કે મેલ એટલે એ અને ફેલ એટલે બીટા. તો એ બીટાનો આન્સર આપ્યો છે 100 સ્ટુડન્ટ્સ ફેલ છે. કોણ? તો કે મેલ ફેલ હોય એને એ બીટા કહેવાય, એટલે 100 આવશે એ બીટાના ખાનામાં. અને બીજી ઇન્ફોર્મેશન હતી કે 290 ફિમેલ છે એ પાસ્ડ છે. 290 ફિમેલ એટલે આલ્ફા અને પાસ હોય તો એને બી કહીએ, તો 290 આવશે આ ખાનામાં. તો આ તમારી ઇન્ફોર્મેશન અહીંયા લખાઈ ગઈ. બરાબર, આટલું થઈ જાય પછી તમારે મિસિંગ ફિગર ફાઇન્ડ આઉટ કરવાના છે. તો 1000 માઇનસ 420 કરો એટલે અહીંયા આવશે 580. પછી 580માંથી 290 માઇનસ કરો તો આન્સર આવશે 290. હવે આનો નાનો ટોટલ કરી લ્યો એટલે અહીંયા મળશે 390. 420માંથી 100 માઇનસ કરો તો અહીંયા મળશે 320. આ ખાનું બે રીતે મળે, એક તો 290 પ્લસ 320 કરો તો મળશે 610. આમ પણ મળ્યું, આ બેનો ટોટલ કરો તો, અને આમાંથી આ માઇનસ કરો તો પણ તમને આન્સર મળવો જોઈએ. જેમ કે 1000 માઇનસ 390 તો 610 બંને સાઈડથી સેમ આવે છે. આ થઈ ગયું તમારું 2x2 ટેબલ. હવે તમને 2x2 ટેબલ ઉપરથી ફરી એક વખત આપણે ફોર્મ્યુલા મૂકીને સમ કેલ્ક્યુલેટ કરી લઈ, જેમાં તમારે રિક્વાયરમેન્ટ છે વચ્ચેની 4 વેલ્યુ. બરાબર, 320, 100, 290 અને 290, આ ચારની આપણે રિક્વાયરમેન્ટ છે. તો ફોર્મ્યુલા લખીએ, Q ઇઝ ઇક્વલ ટુ AB ઇન્ટુ આલ્ફા બીટા માઇનસ એ બીટા અને આલ્ફા બી અપોન એ બી અને આલ્ફા બીટા પ્લસ એ બીટા અને આલ્ફા બી. ડન. આની અંદર મૂકીએ તો એ બીનો આન્સર છે 320, આલ્ફા બીટાનો આન્સર છે 290, એ બીટાનો આન્સર છે 100 અને આલ્ફા બીનો આન્સર છે 290. નીચે ખાલી પ્લસ થશે, નીચે ખાલી શું કરવાનું છે? પ્લસ. આ પ્રમાણે કેલ્ક્યુલેશન્સ કરીએ. ધારો કે આપણે કેલ્ક્યુલેશન્સ કરીએ 320 ઇન્ટુ 290 તો આન્સર મળશે 92,800 માઇનસ 100 ઇન્ટુ 290 એટલે 29,000 આવશે. અપોનમાં ફિગર સેમ જ આવશે, ખાલી વચ્ચે કઈ સાઇન આવશે? પ્લસ. ઉપર 92,800 માઇનસ 29,000 કરો એટલે 63,800, જેને ડિવાઈડ કરવાના 92,800 પ્લસ 29,000થી એટલે 1,21,800 આવશે. એન્ડ ફાઇનલી 63,800 ડિવાઈડ બાય 1,21,800 એટલે 0.52.
0.52 આન્સર આપણને મળશે. ઇટ ઇઝ અવર ફાઇનલ આન્સર 0.52. ચાલો, આઈ હોપ કે બધાને મેથડ બરાબર સમજાઈ ગયા હશે. સ્ટેપ્સ તો ઇઝી જ છે, ખાલી એક વખત 2x2 ટેબલ બનાવતા આવડી જાય તો થઈ જાય. હજી આપણે નેક્સ્ટ લેક્ચરમાં યુલ મેથડ કન્ટિન્યુ કરશું. હોમવર્કની અંદર તમને જે મેં એક PDF ફાઇલ મોકલાવી છે એક્સ્ટ્રા સમની, એમાંથી તમારે આ મેથડના જેટલા પણ સમ હોય એ ટ્રાય કરવાની છે. અને તમારી પાસે વોટ્સએપમાં પણ અમુક મટીરિયલ છે અવેલેબલ તમારી પાસે, તો એમાંથી પણ તમારે કરવાનું છે. જ્યારે કોલેજમાંથી તમને બુક પ્રોવાઈડ કરશે ત્યારે આપણે બુકના પણ સમ બધા પાછા ફરી એક વખત ક્લાસરૂમમાં કેલ્ક્યુલેટ કરી લેશું. બરાબર? થેન્ક યુ.